લાકડાના ઢગલા માંગ 2 વાર આગ લાગતા ઘટના ચર્ચાનો વિષય બની. રાત્રે આગ ઓલાવી અને બીજા દિવસે ત્યાં જ ફરી આગ લાગતા લોકોના મોઢે સવાલો ઉઠ્યા. ડભોઈ નગરમાં આવેલ યમુના નગર ટાંકી પાસે પ્રથમ ટેનામેન્ટની સામે પડેલા લાકડાના ઢગલામાં સતત 2 વાર આગ ભભૂકી ઉઠી. જાનહાનિ અને માલહાનિ ટળી. પ્રાપ્ત માહિતી અનુસાર યમુના નગર પાણીની ટાંકી પાસે આવેલ પ્રથમ ટેનામેન્ટની સામે ખુલ્લી જગ્યામાં પડેલ લાકડાના ઢગલામાં એકાએક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સાથે લોકોમાં એકદમ આગ લાગવાના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જ્યારે પ્રથમ ટેનામેન્ટના સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ પરેશભાઈ રબારીને કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચી ત્વરિત ડભોઈ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના કર્મચારીઓ આવી પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે 3 બંબાના પાણીનો મારો કર્યા પછી મહામહેનતે વિકરાળ બનેલી આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ રાહતનો દમ ભર્યો હતો. જ્યારે અચરજની વાત તો એ થઈ કે 3 બંબાના પાણીથી બુજાવેલી આગ બીજા દિવસે પણ ફરી ભભૂકી ઉઠતા લોકોમાં આશ્ચર્ય અને અનેક સવાલો ઊભા કર્યા હતા. જ્યારે બીજા દિવસે પણ પરેશભાઈ રબારી દ્વારા ફરી ફાયર બ્રિગેડને અને જંગલ ખાતાના અધિકારી કલ્યાણીબેનને ઘટના અંગેની જાણ કરતા ફરી એકવાર આ લાગેલી આગને ફાયર બ્રિગેડના જવાનો અને જંગલ ખાતાના કર્મચારીઓ એમ બંને વિભાગની બેવડી યુક્તિથી આગને બુજાવી હતી. જ્યારે આ આગ કેવી રીતે લાગી તે જાણવા મળ્યું નથી. જ્યારે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ કે માલહાનિ થવા પામી નથી, પણ સાથે એક જ જગ્યાએ 2 વાર આગ લાગી તેને લઈ એ ઘટના ગામમાં ચર્ચાના એરને ચઢી હતી. રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી, પીકે, ડભોઈ. જી ઓકે, શું થયું હતું? ગઈકાલે રાત્રે પ્રથમ ટેનામેન્ટના રહીશોનો મને ફોન આવેલ કે સામે પડેલ લાકડામાં આગ લાગી છે. તો મેં તાત્કાલિક ડભોઈ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરેલ અને તેમને કાલે 3 ગાડી જેટલા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવેલ છે. આજે ફરી આગ લાગી તો આજે ફરી 3 ગાડીનો પાણીનો મારો ચલાવેલ છે તો આગ પર કાબુ મેળવેલ છે. મેં કલ્યાણીબેનને ફોરેસ્ટ અધિકારીને પણ સંપર્ક કરેલ કે આ લાકડામાં આગ લાગી છે તો એનો કંઈક નિરાકરણ કરો. તો એમને જેસીબી મોકલેલ, આમ તેમ મદદ કરી છે. પણ વહેલી તકે ઉઠાવવા માટે મેં એમને કહ્યું છે કે લાકડા વહેલી તકે તમે ઉઠાવો. આ કઈ જગ્યા પર છે અને કેટલા વાગ્યાનો બનાવ બન્યો? આ ગઈકાલે રાતે વધારે આગ લાગી હતી. મેં સ્થળ પર આવેલ ને જોયેલ હતું. આજે આગ સંપૂર્ણ ઓલવાઈ ગયેલ છે.